મિત્રો રાશિ મંડળની વાત કરીએ, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ નહીં. તો મેષ રાશિવાળા જાતકોને જીવન સાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા આજે દેખાશે. મતલબ કે આજે દાંપત્ય જીવનની સુખાકારી સારી મળશે. કોઈ પણ જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાય છે. આર્થિક ઉપાર્જનની કોઈ નવી અને સારી તકો મળશે. કામકાજમાં ઉન્નતિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ મેષ રાશિવાળા જાતકોને વ્યવસ્થિત રહેશે. વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બબઉ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની સારી સુખાકારી આજના દિવસ માટે આપ પણ ભોગવી શકશો. વૃષભ રાશિવાળા જાતકો પ્રવાસમાં, કામકાજમાં, કોઈ પણ પ્રવાસના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે ફાયદો થશે. નવો ધંધો કરવાનો હોય તો સમય તો ઉત્તમ છે. આજે સંતાનો પ્રત્યે થોડી વિશેષ કાળજી રાખવી પડશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે જરૂર સારો બનશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. ભાઈ ભાંડુઓથી લાભની સંભાવનાઓ આજના દિવસ માટે મિથુન રાશિવાળા જાતકોને સારી બની રહી છે. પરિવારની અંદર એક શાંતિનો અનુભવ થશે. મતલબ પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. જે કંઈ તમારી મનોકામનાઓ છે એ પૂર્ણ થાય અને ધંધાની અંદર પણ સારા ફળની પ્રાપ્તિ થાય એવો દેખાય છે, પણ થોડો વિલંબ થશે. નાણાકીય લેવડ દેવડ જયારે કરવાની હોય ત્યારે થોડીક કાળજી રાખી અને લેવડ દેવડ કરજો, જેના કારણે સારો લાભ થશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની મિત્રો, ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે. ધન અને પરિવારનું તો સારું સુખ આજે મળશે જ. ખોટા ખર્ચાઓ પર થોડીક સાવધાની રાખવી પડશે. પારિવારિક જીવનમાં તણાવ થોડો રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. કામકાજમાં મહેનત અને મહેનત પછી સફળતા, તો આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ સિંહ રાશિની, અક્ષર જેના મ અને ટ છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. ધંધા માટે સમય તો સારો ચાલી રહ્યો છે. સારા પરિણામો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. ધાર્મિક કાર્યો કરવાથી વધારે સારો લાભ થશે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને સપનાઓને સાકાર કરવા માટે મિત્રો સમય ખૂબ ઉત્તમ છે. આજે આવકના કોઈ નવા સ્ત્રોત પણ મળે, માનસિક શાંતિનો અનુભવ થાય, કૌટુંબિક સમસ્યાઓમાં પણ એક સમાધાન સારું મળે તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. સાતમી રાશિ તુલા રાશિ છે. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે કોઈ પણ વ્યક્તિ જયારે વાત કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો, બીજાની વાતોથી ભ્રમિત ન બનશો, કારણ કે એનાથી જ તમારો ફાયદો થવાનો છે. તમારા પોતાના જ કામકાજની અંદર વિશ્વાસ રાખો. તમારા પોતાના કામમાં વિશ્વાસ રાખો, ખૂબ જ સારી સફળતા અપાવશે. ધંધામાં, પરિવારમાં કદાચ થોડોક તણાવ આજના દિવસ માટે રહેશે. જમીન મકાનને લગતા કોઈ પણ પ્રકારના કાર્યમાં સારા લાભની શક્યતાઓ આજે તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે. જે કંઈ પરિશ્રમ કરશો એ પરિશ્રમ આપના માટે ફળદાયી બનશે. ધંધા વેપારમાં તો આર્થિક લાભની શક્યતાઓ આજે સારી દેખાઈ રહી છે. સામાજિક કાર્યોની અંદર પણ સફળતાના સારા યોગ બની રહ્યા છે. સંતાનના અભ્યાસમાં આજના દિવસ માટે થોડો સુધારો પણ જોવા મળશે. વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે આજના દિવસ માટે. ભાગ્યોદય માટે તો સમય સારો છે જ આજે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો નોકરીમાં કોઈ નવી અને સારી ઓફર મળે, તકો મળે તેવી સંભાવનાઓ છે. ભાગીદારો હોય, ચાહે જીવન સાથી હોય, એનો સહકાર આજના દિવસ માટે મેળવજો, કારણ કે એના સહકારથી તમારું કાર્ય ઉજળું બનશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. મિત્રો આજે તમારા ધીરજની કસોટી થશે. શાંતિથી, ધીરજથી કોઈ પણ કામકાજ કરવાનું હોય એમાં સમત્વમ યોગ ઉચ્યતે. જે કંઈ કામ કરી શકાય, જે હાથમાં કામ એવા પેલા લેવા કે જે કામ ઝડપથી આપણા પાર પડે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરીએ તો વ્યવસાયની અંદર પણ કામકાજમાં જે ધ્યાન તો આપી શકાશે. નોકરિયાત વર્ગ માટે પણ ઉત્તમ તકો આજના દિવસ માટે મળે. જે કંઈ પરિશ્રમ કરશો એની સારી સફળતા આજે પ્રાપ્ત થશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને પરિવારમાં શુભ સમાચારો મળે, જેના કારણે તમારા ખુશીમાં વધારો થશે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો ધંધાકીય બાબતોમાં પણ સારી સફળતાના યોગ બની રહ્યા છે. નોકરિયાતનો વિચાર કરીએ તો નોકરિયાતના કામકાજમાં જેટલી મહેનત થોડી વધે પણ પરિણામ સારા મળશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવન સાથીના વિચારો સાથે મૈત્રી કેળવો, કારણ કે એ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ, દ, ચ, ઝ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિમાં એક સારી મજબૂતાઈ આજે દેખાશે. પણ વાદ વિવાદ નુકસાન કરાવડાવશે, તો એનાથી સાચવીને કામકાજ કરવું પડશે. દિવસ થોડો ચડાવ ઉતાર વાળો દેખાશે. ખોટું સાહસ, બને તેટલી ઉતાવળ બને ત્યાં સુધી ન કરવી, જેના કારણે સારી સફળતા ધીમી ગતિએ પણ પ્રાપ્ત થશે. જય ગણેશ.